ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે। આ તેમનો બીજો કાર્યકાળ હશે। 20 જાન્યુઆરીએ તેઓ કાર્યભાર સંભાળતાની સાથે જ તેમનો બીજો કાર્યકાળ શરૂ થશે। આ પુનરાગમન અમેરિકન ઇતિહાસમાં એક ઉદાહરણ માનવામાં આવશે। પરંપરા મુજબ શપથગ્રહણ સમારોહ ધામધૂમ અને શોભાથી ભરેલો છે। એક રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસ છોડે છે અને બીજો પદ સંભાળે છે, પરંતુ રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ પહેલા જ દિવસે સરહદ સુરક્ષાથી લઈને તેલ અને ગેસ ઉત્પાદન સુધીના ઘણા મુદ્દાઓ પર અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે। ટ્રમ્પ બપોરે 12 વાગે ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ પાસેથી યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે। ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે થશે। અગાઉ આ સમારોહ યુએસ કેપિટોલની સામે ખુલ્લા મેદાનમાં યોજાવાનો હતો, પણ હવે તીવ્ર ઠંડીના કારણે તેને અંદર રાખવામાં આવશે।